Hello everyone. Previously we have started the concept of hydropower station. હાઇડ્રોપાવર સ્ટેશનના બ્લોક ડાયાગ્રામમાં આપણે જોયું હતું કે કોઈ ઊંચાઈવાળી જગ્યાએ અથવા પહાડી વિસ્તારમાં કોઈ પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો હોય છે, તેની આડે ડેમ બાંધવામાં આવ્યો હોય છે. આ પાણીમાં સ્થિતિ ઉર્જા હોય છે અને જ્યારે તેને પેનસ્ટોક એટલે કે પાણીની પાઇપ મારફતે નીચે લાવવામાં આવે છે અને તેના પછી ટર્બાઇનની અરેન્જમેન્ટ હોય છે. એટલે કે આ ટર્બાઇનને જ્યારે એ પાણીની કાઇનેટિક ઉર્જા ગતિ ઉર્જા ધક્કો મારે છે એટલે ટર્બાઇનની મિકેનિકલ ઉર્જામાં કન્વર્ઝન થાય છે અને આ ટર્બાઇન પછીનું જે સ્ટેજ હોય છે એ હોય છે ઓલ્ટરનેટર. તો ઓલ્ટરનેટર જે છે તે ટર્બાઇનની મિકેનિકલ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે. હવે એટલે કે કોઈપણ પાવર સ્ટેશનમાં ટર્બાઇન એ ખૂબ જ મહત્ત્વનું કમ્પોનન્ટ છે. જો ટર્બાઇન કોઈપણ પાવર સ્ટેશનમાંથી કાઢી નાખવામાં આવે તો મિકેનિકલ એનર્જી ઓલ્ટરનેટરને મળી શકતી નથી, જેથી ઓલ્ટરનેટર વિદ્યુત ઉર્જા આપણને આપી શકતું નથી. તો હાઇડ્રોપાવર સ્ટેશનમાં વપરાતા અલગ અલગ પ્રકારના ટર્બાઇન આજે આપણે સ્ટડી કરવાના છે. હવે આપણે જે રીતે હાઇડ્રોપાવર સ્ટેશનનું હેડના આધારે વર્ગીકરણ જોયું તે પ્રમાણે તેનું લો હેડ, મીડિયમ હેડ અને હાઈ હેડ એમ 3 પ્રકારમાં વર્ગીકરણ કરી શકાય છે. તો આ 3 પ્રકારના પાવર પ્લાન્ટ્સમાં વપરાતા ટર્બાઇનના આધારે ટર્બાઇનના 3 પ્રકાર પડે છે, જેમાં સૌથી પહેલું જે ટર્બાઇન છે તે છે ઇમ્પલ્સ અથવા પેલ્ટન વ્હીલ ટર્બાઇન. હવે આ ટર્બાઇનનો ઉપયોગ હાઈ હેડ પ્લાન્ટ એટલે કે જેની ઊંચાઈ 300 મીટર કરતાં વધારે હોય ત્યાં થાય છે. આ હોરિઝોન્ટલ શાફ્ટ પ્રકારનું ટર્બાઇન છે. તેનો અર્થ શું? આ હોરિઝોન્ટલ શાફ્ટ પ્રકારનું ટર્બાઇન છે, મીન્સ ટર્બાઇનમાં એક રોટર હોય છે. તો આમાં જે શાફ્ટ છે તે હોરિઝોન્ટલ પ્રકારનો હોય છે, એટલે ટર્બાઇન જે છે તે વર્ટિકલ મૂવમેન્ટ કરતું હશે, કારણ કે શાફ્ટના સપોર્ટના આધારે જ હંમેશા રોટર મૂવમેન્ટ કરી શકે છે. શાફ્ટ સ્થિર રહેશે જ્યારે રોટર છે તેની ગતિ બતાવશે. હવે જો આપણે થોડી ઘણી હાઇલાઇટ્સ જોઈએ કે ઇમ્પલ્સ ટર્બાઇન કેવું હોય છે, તો ઇમ્પલ્સ ટર્બાઇન છે તેની આકૃતિ તમે અહીં જોઈ શકો છો. વચ્ચે જે રોટર યુઝ થયું છે, આ જે ગ્રીન કલરથી બતાવવામાં આવ્યું છે તે રોટર છે. રોટરની આસપાસ જે તમને દાંતા જેવું દેખાય છે, ધારદાર ભાગ જેવું દેખાય છે, તેને આપણે કહી શકીએ છીએ કે તે બકેટ્સ છે, રાઈટ? બકેટ્સ. અને પછી રોટરને રનર પણ કહી શકાય છે. એ સિવાય નોઝલ લીધેલી છે. નોઝલ એટલે જનરલી શું કે જ્યારે તમારે પાણીનો જે પ્રવાહ છે એ કોઈ એક જ જગ્યાએ કેન્દ્રિત કરવો હોય, પાણીનો પ્રવાહ જ્યારે કોઈ એક જ જગ્યાએ કેન્દ્રિત કરવો હોય ત્યારે તમે નોઝલનો ઉપયોગ કરી શકો છો, રાઈટ? એટલે નોઝલથી શું થશે કે પાણીનો પ્રવાહ એક જ જગ્યાએથી કેન્દ્રિત થઈ શકશે. હવે અહીં શું કરવામાં આવે છે બેઝિકલી, તો આપણે જોઈએ આ વસ્તુને સમજીએ તો સૌથી પહેલાં તો આને પેલ્ટન વ્હીલ ટર્બાઇન શું કામ કહેવામાં આવે છે, તો કે આમાં જે રોટર અર્થાત રનરની જે રચના છે એ પેલ્ટન વ્હીલ ટાઈપની છે, માટે તેને પેલ્ટન વ્હીલ ટર્બાઇન કહેવામાં પણ આવે છે. હવે આ પ્રકારના ટર્બાઇનમાં શું થતું હશે, તો કે એક વ્હીલ પર બકેટ રાખવામાં આવે છે. બકેટ તમે જે જોઈ તે દાંતાની ધારદાર હોય છે તે. પછી પેનસ્ટોકમાંથી પાણી વાલ વડે નોઝલમાં આવે છે અને નોઝલમાંથી પાણીનો જેટ બહાર આવે છે. જેટ એટલે ફોર્સ, કેન્દ્રિત ફોર્સ, બરાબર? એટલે હવે આ જેટને આપણે બકેટ ઉપર છોડીએ છીએ, એટલે જેટને કારણે તથા બકેટમાં પાણીની દિશાના કારણે વ્હીલ વચ્ચેનું જે વ્હીલ છે એ ફરે છે, રાઈટ? એટલે તમે અહીં જોઈ શકો છો
હવે આપણે આ જ વસ્તુને આકૃતિ સાથે સમજવાની કોશિશ કરીએ. તો જુઓ, સૌથી પહેલાં શું કરવાનું, તો કે આપણે એક વ્હીલ લીધું, એની પર બકેટ એટલે આ ધારદાર જે દાંતા છે તે રાખ્યા. હવે તમને ખ્યાલ છે કે હાઈ હેડ પ્લાન્ટ છે તેમાં પાણીની વેલોસિટી બહુ જ વધારે હોય, એટલે એ ખૂબ જ ફોર્સથી પેનસ્ટોકમાંથી નીચે આવશે. વાલ મારફતે લાવીએ એટલે વાલથી શું કે ક્યારે પણ પાણીની વેલોસિટી છે આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. ત્યારબાદ તે નોઝલમાં આવશે. હવે નોઝલમાંથી પાણીનો જે જેટ છે અર્થાત પ્રવાહ છે તે બહાર આવે છે, અને આ જે જેટ છે તેને બકેટ પર છોડવામાં આવે છે. જેથી શું થશે કે બકેટ પર છોડશું એટલે જે વચ્ચેનું વ્હીલ છે, રનર છે, એ ફરશે, રાઈટ. અને જેટની સંખ્યા છે, જેટ એટલે નોઝલમાંથી આવતો પાણીનો પ્રવાહ, એની સંખ્યા એક અથવા એક કરતાં વધારે હોઈ શકે છે. જેટલા જેટ વધારે તેટલું ફોર્સ જે છે એ વ્હીલ પર વધારે લાગશે. હવે નોઝલની અંદરના નીડલ વાલ્વની મદદથી સ્પીડને કંટ્રોલ કરવામાં આવે છે, રાઈટ. નોઝલ જે છે તેની અંદર એક વાલ્વ હોય છે, તેની મદદથી આપણે તેના સ્પીડને કંટ્રોલ કરી શકીએ છીએ, રાઈટ. એટલે અહીંયા જુઓ, તમારું જે ટર્બાઇન છે એ ફરી ગયું એટલે એને મિકેનિકલ એનર્જી મળી ગઈ, એટલે એના પછીના સ્ટેજ ઓલ્ટરનેટરને જે છે તે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટેનું એનર્જી મળી ગઈ. હવે અહીં છે એ આપણે પાણીના સ્પીડને ક્યાંથી કંટ્રોલ કરશું, તો કે નોઝલની અંદરના નીડલ વાલ્વની મદદથી આપણે કંટ્રોલ કરીશું. પછી જો અલ્ટરનેટર પર આપણે લોડ વધતો ઘટતો થાય ને ટર્બાઇનની સ્પીડ એ પ્રમાણે વધતી ઘટતી કરવી હોય તો પાણીનો જથ્થો છે એ વાલ્વથી કંટ્રોલ કરીશું, રાઈટ. અને આ જે ટર્બાઇન છે તેની પૂરેપૂરી જે એફિશિયન્સી છે તે પાણીના જથ્થા પર આધારિત હોય છે. પૂરેપૂરી એફિશિયન્સી તે મતલબ પાણીનો જથ્થો જેટલો વધારે તેટલી એફિશિયન્સી વધારે, પાણીનો જથ્થો જેટલો ઓછો તેટલી એફિશિયન્સી ઓછી. તો આ થયું ઇમ્પલ્સ ઓર પેલ્ટન વ્હીલ ટર્બાઇન કે જે હાઈ હેડમાં વપરાય છે. ત્યારબાદનું બીજું પ્રચલિત જે ટર્બાઇન છે તેને આપણે રિએક્શન ઓર ફ્રાન્સિસ ટર્બાઇન કહીએ છીએ. આ જે ટર્બાઇન છે તે મુખ્યત્વે મીડિયમ હેડ એટલે કે આપણે જાણીએ છીએ તે રીતે 60 મીટર અને 300 મીટર વચ્ચે થાય છે, રાઈટ. હવે આ જે ટર્બાઇન છે તે હોરિઝોન્ટલ અથવા વર્ટિકલ શાફ્ટ પ્રકારનું છે, એટલે કે શું કે આમાં જે શાફ્ટ છે એ કાં હોરિઝોન્ટલ અને કાં વર્ટિકલ પ્રકારનો હોઈ શકે છે, રાઈટ. હવે એની જો આપણે થોડી વિગત મેળવીએ તો એ કંઈક આ પ્રકારે દેખાય છે. રિએક્શન ટર્બાઇન જે છે એ તમે જોઈ શકો છો કે તેમાં છે એ વચ્ચે જે છે એ નોઝલ આવેલી છે. અને હા, અને ફ્રાન્સિસ ટર્બાઇન શું કામ કહેવામાં આવે છે, કારણ કે આમાં જે વ્હીલ વપરાયું છે એ તમે જુઓ છો કે સદંતર અલગ છે, ઇમ્પલ્સ ટર્બાઇનથી સાવ અલગ છે, એટલા માટે એને છે એ આપણે ફ્રાન્સિસ ટર્બાઇન કહીએ છીએ. ટૂંકમાં જે પ્રકારના વ્હીલ યુઝ થાય એ પ્રમાણે પણ આપણે ટર્બાઇનને ક્લાસિફાય કરી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કે આ ફ્રાન્સિસ ટર્બાઇન છે. હવે ઓલામાં છે એ જેટ્સ અથવા બકેટ્સ જે છે એ પાણીની બહારની સાઈડ હતા, વ્હીલની બહારની સાઈડ હતા. જ્યારે આમાં છે એ તમે જોઈ શકો છો કે આમાં છે એ અંદરની સાઈડ છે, રાઈટ. આ રનર છે, પછી વચ્ચે જે છે એ મૂવિંગ નોઝલ છે, એટલે આમાં નોઝલ જે છે એ મૂવિંગ હશે, ફરતી હશે. જે આ દૂધિયા કલરની તમને વચ્ચે દેખાય છે એ તમને ખ્યાલ છે કે પાણીની નોઝલ છે. અને આ છે સ્ટેશનરી ગાઈડ વેન્સ છે, રાઈટ. એટલે હવે આપણે જો આ ટર્બાઇનને સમજવાની કોશિશ કરીએ તો કઈ રીતે થશે, તો કે આમાં આઉટર રિંગ હોય છે અને તેમાં ગાઈડ બ્લેડ હોય છે, અંદરની બાજુએ ઇનર રિંગ હોય છે અને તેમાં મૂવિંગ બ્લેડ માઉન્ટ કરવામાં આવે છે, રાઈટ. એટલે તેમાં છે એ બે પ્રકારે હોય છે. અંદરની સાઈડ પણ એક રિંગ હોય છે, તેમાંય બ્લેડ હોય છે, બહારની સાઈડ એક રિંગ હોય છે, તેમાં પણ બ્લેડ હોય છે, રાઈટ. પછી જ્યારે તમે એને ફોર્સ આપશો પાણીનો, ત્યારે આઉટર રિંગ વડે પાણી અંદરની બાજુએ રેડિયલી વહે છે, ત્યારબાદ રનર બ્લેડમાં થઈ અને પાણી એક્શિયલી વહે છે, રાઈટ. જ્યારે તમે આઉટર રિંગ વડે પાણી છે એ રેડિયલી અને ત્યારબાદ રનર બ્લેડમાં પાણી જે છે તે એક્શિયલી વહે છે.
રેડિયલી મીન્સ રેડિયસ, જે વર્તુળ છે તેની રેડિયસની દિશામાં એને રેડિયલી કહેવામાં આવે છે. તમે કેન્દ્ર સપોઝ કરો વચ્ચે, તો આસપાસને જે જ્યાં તમે ત્રિજ્યા દોરતા હોય, રેડિયસ દોરતા હોય, એવી રીતના ફ્લો થાય તો એને રેડિયલી કહેવાય. અને એક્સિયલી એટલે એક્સિસની દિશામાં, જે આપણે એક્સ વાય એક્સિસ લઈએ છીએ તે દિશામાં હોય તો તેને એક્સિયલી કહે છે, રાઈટ. પછી જ્યારે પાણી રનરની બહાર નીકળે છે ત્યારે તેનું દબાણ વાતાવરણના દબાણ કરતાં ઓછું હોય છે. આથી પાણી છે એને આપણે ડ્રાફ્ટ ટ્યુબ ભણી ગયા કમ્પોનન્ટ્સમાં, તેનાથી ડિસ્ચાર્જ કરવામાં એટલે કે છોડવામાં આવે છે. તો હવે આપણે આ જ જે પ્રક્રિયા છે તે આકૃતિ સાથે સમજીએ. તો તમે અહીં જોઈ શકો છો, આમાં ટોટલ છે એ 2 રિંગ હોય છે, એટલે કે અંદરની સાઈડ પણ એક ઇનર રિંગ, બહારની સાઈડ આઉટર રિંગ હોય છે. હવે શું થશે કે આઉટર રિંગ છે એમાં ગાઈડ બ્લેડ હોય છે અને અંદરની બાજુ જે છે તેના પર મૂવિંગ બ્લેડ. ટૂંકમાં અંદર બાજુની જે ઇનર રિંગ હશે એમાં જે બ્લેડ હશે એ ફરતી હશે, રાઈટ. હવે શું થશે તો કે જ્યારે તમે પાણી નોઝલમાંથી પાણી જે છે તે ઇમ્પાર્ટ કરશો, એની પર ફેંકશો, તો શું થશે તો કે ત્યારે છે એ આઉટર રિંગ જે છે એના મારફતે પાણી અંદરની બાજુએ રેડિયલી વહે છે, એટલે કે રેડિયસની દિશામાં, અને ત્યારબાદ રનર બ્લેડમાં થઈ અને પછી એક્સિયલી વહે છે. પરંતુ પાણી જ્યારે રનરમાંથી બહાર નીકળે છે ત્યારે તેનું જે પ્રેશર છે, દબાણ છે, એ વાતાવરણના દબાણ કરતાં ઓછું હોય છે. માટે આપણે ડ્રાફ્ટ ટ્યુબનો ઉપયોગ કરીને જ પાણીને ડિસ્ચાર્જ કરી શકીએ છીએ. બાકી શું થાય કે ટર્બાઇન ફાટવા સુધીની શક્યતા રહે છે. ઓલું શું થાય કે દબાણ એકદમ પ્રોપર થઈ જાય પછી જ આપણે એને ડિસ્ચાર્જ કરી શકીએ છીએ. હવે તમે છે એ અહીં જોઈ શકો છો કે એકચ્યુઅલી ઇમ્પલ્સ અને રિએક્શન ટર્બાઇનમાં શું ફરક છે, ઇમ્પલ્સ અને રિએક્શન ટર્બાઇનમાં ફેર શું છે, રાઈટ. તો અહીં એક તો તમને આકૃતિમાં બતાવ્યું છે, પહેલાં તો બેયમાં જે છે એ રનરની રચના, રોટરની રચના એકબીજાથી એકદમ અલગ પ્રકારની છે. એ સિવાય તમે હેડનો ડિફરન્સ પણ જાણો છો કે ઇમ્પલ્સ હાઈ હેડ માટે, રિએક્શન મીડિયમ હેડ માટે, રાઈટ. પછી એ સિવાય ઇમ્પલ્સ જે છે એ હોરિઝોન્ટલ શાફ્ટ પ્રકારનું ટર્બાઇન છે, જ્યારે રિએક્શન હોરિઝોન્ટલ અથવા વર્ટિકલ પ્રકારના શાફ્ટનું ટર્બાઇન હોઈ શકે છે. અને એ સિવાયનો એક ડિફરન્સ આપણે જોઈએ તો ઇન ઇમ્પલ્સ ટર્બાઇન ઓલ હાઇડ્રોલિક એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ કાઇનેટિક એનર્જી બાય અ નોઝલ એન્ડ ઇન ઇટ ઇઝ the jet so produced which strikes with the runner blades. In the reaction turbine only some amount of the available energy is converted into kinetic energy before the fluid enters the runner. એટલે કે ઇમ્પલ્સ ટર્બાઇનમાં આપણે જે પ્રમાણેની રચના જોઈ તે પ્રમાણે બધી જ જે હાઇડ્રોલિક એનર્જી છે તે ગતિ ઉર્જામાં નોઝલથી કન્વર્ટ થાય છે. તમને ખ્યાલ છે નોઝલમાં કેન્દ્રિત પાણી આવે છે અને એ જે પાણી છે તે તે જે છે એ ગતિ ઉર્જામાં નોઝલ દ્વારા ક્રિએટ થાય છે અને પછી એ જેટ ઉપર પાણી વરસે છે અને એ પ્રમાણે તેને ધક્કો લાગે છે અને વચ્ચેનું રનર ફરે છે. જ્યારે રિએક્શન ટર્બાઇનમાં શું થાય છે તો કે તમે જોઈ શકો છો કે અંદરની સાઈડ રિંગ છે, એટલે નોઝલમાંથી જે પાણી આવે છે તે બકેટને પૂરેપૂરી કાઇનેટિક એનર્જી આપતું નથી, બરાબર. જ્યારે છે એ પાણી રનરમાં એન્ટર થાય, બરાબર, તે પહેલાં અમુક જ પાણીનો જથ્થો છે એ ગતિ ઉર્જામાં કન્વર્ટ કરવામાં આવે છે, રાઈટ. આમાં છે એ બધી ઇમ્પલ્સમાં બધી પાણીની ઉર્જા છે એ જેટ ઉપર છોડી અને તેને મેકેનિકલ એનર્જીમાં ઓર વી કેન સે દેટ કે કાઇનેટિક એનર્જીમાં કન્વર્ટ કરવામાં આવે છે. જ્યારે રિએક્શન ટર્બાઇનમાં જે થોડીક જ અમાઉન્ટની જે એનર્જી છે તે જ્યારે પાણી અંદર એન્ટર થાય રનરમાં તે પહેલાં કન્વર્ટ કરવામાં આવે છે. હવે થર્ડ પ્રકારનું ટર્બાઇન છે જેને આપણે પ્રોપેલર અથવા કપ્લાન ટર્બાઇન કહીએ છીએ. તો
એ ક્યાં વપરાય છે? તો એ લો હેડ પ્લાન્ટ માટે વાપરવામાં આવે છે. અને તમને ખ્યાલ છે કે લો હેડ મીન્સ 60 મીટર કરતાં ઓછામાં જેનો ઉપયોગ થતો હોય તેને આપણે લો હેડ પ્લાન્ટ કહીએ છીએ. તો આ જે ટર્બાઇન છે તે વર્ટિકલ શાફ્ટ પ્રકારનું ટર્બાઇન છે, કારણ કે એમાં જે શાફ્ટ છે વર્ટિકલ, તો તમે જાણી શકો છો એમ જે રનર હશે અથવા રોટર હશે હોરિઝોન્ટલ પ્રકારનું હશે. હવે આ પ્રકારનું જે ટર્બાઇન છે તેમાં તમે રનર બ્લેડનું એંગલ ગોઠવી શકો છો તમારી જરૂરિયાત પ્રમાણે. તેથી તેનો ઉપયોગ આપણે એ ગમે તે હેડમાં પણ કરી શકીએ છીએ એંગલ એડજસ્ટ કરીને. અને તેની એફિશિયન્સી બીજા પ્રકારના ટર્બાઇન કરતાં વધારે હોય છે, કારણ કે તેમાં બ્લેડનો એંગલ એડજસ્ટ કરી શકાય છે. તેની એફિશિયન્સી છે એ બીજા પ્રકારના ટર્બાઇન કરતાં વધારે શા માટે હોય છે? કારણ કે તમે તેમાં બ્લેડનું એંગલ તમારી રીતે એડજસ્ટ કરી શકો છો. જ્યારે આની પહેલાંના જે બે ટર્બાઇન આપણે ભણ્યા, ઇમ્પલ્સ અને રિએક્શન, એમાં બ્લેડ્સ ફિક્સ હતી, એમાં ગમે એ એંગલ આપણે એડજસ્ટ કરી શકતા નહોતા. આમાં તમે અકોર્ડિંગ ટુ ધી એંગલ we can adjust the any type of angle and we can get that much of efficiency using it, right? હવે જો આપણે તેનો ઓવરવ્યૂ જોઈએ તો એ કંઈક આ પ્રકારનું હોય છે. જો આ છે એ સ્કેમેટિક ફિગર છે ફર્સ્ટ જે છે એ, અને જે સેકન્ડ જે છે તે એક ઇન્સ્ટોલ્ડ થયા પછી એનું કઈ રીતનો વ્યૂ હોય છે તે છે, બરાબર? તમે જોઈ શકો છો કે વચ્ચે છે એ કયા પ્રકારનો છે? વર્ટિકલ. વચ્ચે જે છે એ વર્ટિકલ પ્રકારનો શાફ્ટ છે, રાઈટ? આ જે છે વર્ટિકલ પ્રકારનો શાફ્ટ છે. પછી આસપાસ જે છે એ સ્પાઇરલ કેસિંગ છે, રાઈટ? અને ત્યારબાદ જે છે તે અહીંયાથી ગેટ્સ છે, મતલબ કે એની વિંગ ટાઈપ કહી શકાય કે જ્યાંથી આપણે એને મેક્સિમમ ફોર્સ આપી શકીએ છીએ ટર્બાઇનને. અને ત્યારબાદ છે એ આ એડજસ્ટેબલ રનર બ્લેડ્સ જે છે, આ બધી જે છે એ શું છે? એડજસ્ટેબલ રનર બ્લેડ્સ છે કે જ્યાંથી આપણે આપણો જોઈતો એંગલને એડજસ્ટ કરી શકીએ છીએ. અને આ જે છે એ શું છે? ડ્રાફ્ટ ટ્યુબ લાઇનર, એટલે ત્યાંથી છે એ ડ્રાફ્ટ ટ્યુબ કનેક્ટેડ હશે, એટલે ત્યાંથી પાણી બહાર આવે એ ડ્રાફ્ટ ટ્યુબમાં વાતાવરણના દબાણ સાથે સેટ થઈ અને ત્યાંથી પછી તેને ડિસ્ચાર્જ કરવામાં આવે છે, રાઈટ? તો આ હતા 3 પ્રકારના વેરી ઇમ્પોર્ટન્ટ ટર્બાઇન્સ. ઇમ્પલ્સ ટર્બાઇન, રિએક્શન ટર્બાઇન એન્ડ પ્રોપેલર ટર્બાઇન. આ પ્રકારના અલગ અલગ ટર્બાઇનનો ઉપયોગ કરી અને આપણે હાઇડ્રોપાવર સ્ટેશનમાં ઇલેક્ટ્રિસિટીને ઉત્પન્ન કરી શકીએ છીએ. તો અહીં આપણે આપણું આ ચેપ્ટર એન્ડ કરીએ છીએ, હાઇડ્રોપાવર સ્ટેશન. જરા આપણે ટોપિક્સ ઓવરવ્યૂ કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે ભણ્યા હાઇડ્રોપાવર સ્ટેશનનો બ્લોક ડાયાગ્રામ. ત્યારબાદ આપણે ભણ્યા હાઇડ્રોપાવર સ્ટેશનના એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ, એટલે કે ફાયદા અને ગેરફાયદા. ત્યારબાદ આપણે ભણ્યા હાઇડ્રોપાવર સ્ટેશન માટેના સ્થળની પસંદગી. ત્યારબાદ આપણે ગુજરાતમાં ક્યાં ક્યાં હાઇડ્રોપાવર સ્ટેશન આવેલા છે તેના વિશે ભણ્યા. ત્યારબાદ આપણે હાઇડ્રોપાવર સ્ટેશનનું વર્ગીકરણ ભણ્યા. ત્યારબાદ આપણે હાઇડ્રોપાવર સ્ટેશનના અલગ અલગ કમ્પોનન્ટ્સ, એટલે કે તેમાં કયા કયા મુખ્ય અંગો વપરાય છે તેના વિશે સ્ટડી કર્યું. અને ત્યારબાદ આપણે હાઇડ્રોપાવર સ્ટેશનમાં વપરાતા અલગ અલગ પ્રકારના ટર્બાઇનનું સ્ટડી કર્યું. આ જે ચેપ્ટર છે તે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જો આપણે જોઈએ તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આ જે ચેપ્ટર છે તેમાં સૌથી પહેલાં તો અંગો બહુ મહત્ત્વના છે કે હાઇડ્રોપાવર સ્ટેશનના જે કમ્પોનન્ટ્સ છે તે સૌથી વધારે પૂછાય છે. ત્યારબાદ હાઇડ્રોપાવર સ્ટેશનના અંગો પછી ટર્બાઇન્સ પણ વધારે પૂછાઈ શકે છે. અને ટર્બાઇન્સ પછી જો જોઈએ તો તેનું વર્ગીકરણ, એમાં હાઈ હેડ, લો હેડ અને મીડિયમ હેડ વિશે પૂછાઈ શકે છે. ઓકે, થેન્ક યુ.